રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની ઓળખ સમાન રાજાશાહી સમયના ઐતિહાસિક 3 દરવાજા આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અને લોકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। ધોરાજી શહેર ઉપરાંત આસપાસના 30થી વધુ ગામોના હજારો લોકો દરરોજ આ માર્ગેથી પસાર થાય છે। શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ અને વૃદ્ધો પણ આ દરવાજાની નીચેથી અવરજવર કરે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દરવાજાના અનેક પથ્થરો ઢીલા પડી ગયા છે અને અવારનવાર પથ્થરો નીચે પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેના કારણે ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મામલે સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે, જ્યારે નગરપાલિકા પ્રમુખ પાયલબેન ધોળકિયાનું કહેવું છે કે ત્રણેય દરવાજા પુરાતત્વ વિભાગના હસ્તક છે અને વહેલી તકે રિનોવેશન માટે રજૂઆત કરવામાં આવી છે। હવે સવાલ એ છે કે તંત્ર સમયસર આ ઐતિહાસિક ધરોહરનું સમારકામ કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાશે। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। મારું નામ દિનેશભાઈ ઓરા, એડવોકેટ ધોરાજી। દિનેશભાઈ, જે બિસ્માર હાલતમાં 3 દરવાજા છે, ત્યાંથી હજારો લોકો પસાર થતા હોય છે, જીવના જોખમે, શું કહેશો? ધોરાજી શહેરમાં રાજાશાહીના વખતના બનેલા 3 દરવાજા, એક આમ જોઈએ તો 2 નમૂન ઇમારત આવેલી છે। આ દરવાજાઓ અત્યારે હાલમાં ખંડેર હાલતમાં બની ગયા છે, પરંતુ નગરપાલિકા તંત્ર આ દરવાજાને રિપેરિંગ કરવા માટે કોઈ દરકાર લેતું નથી। લાખો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ ઉપર ઉધારવામાં આવે છે। હાલમાં જોઈએ તો આ જર્જરિત દરવાજાને લીધે લોકો ત્યાંથી પસાર થતા હોય, હજારો માણસો ત્યાંથી પસાર થતા હોય, મુખ્ય દરવાજાઓ હોય, બજારની અંદર આ દરવાજાઓ આવેલા છે। આ દરવાજામાંથી અવારનવાર પથ્થરો પડવાના બનાવો બને છે અને લોકોને કોઈ જાનહાનિ થાય તો તંત્ર દ્વારા કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી અને હાલમાં આ દરવાજામાંથી અનેક વખત પથ્થરો પડવાના બનાવ બની રહ્યા છે અને લોકો જ્યારે પસાર થતા હોય ત્યારે ભયની હાલતમાં આ દરવાજાની અંદરથી પસાર થવું પડે છે। રાજાશાહી વખતનો દરવાજો ઘણા સમયથી છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવતી, શું કહેશો? નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર ખર્ચ કરવામાં આવતો હોય એવું અમને લાગી રહ્યું છે। દરવાજાને રિનોવેશન કરવાની તાતી જરૂર છે, પરંતુ આ નગરપાલિકાનું નિંભર તંત્ર દરવાજાનું રિનોવેશન કરતું નથી। આમાં કોઈ જાનહાનિ થાય એવી શક્યતા બી છે, ત્યાંથી લોકો પસાર થતા, શું કહેશો? આ દરવાજાઓ બજારની અંદર મુખ્ય દરવાજાઓ આવેલ છે, અહીંથી હજારો લોકો પસાર થતા હોય અને આ પથ્થરો પડવાના બનાવને લીધે લોકોને કોઈને ઈજાઓ થાય અને જાનહાનિ થાય પણ તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। પાયલબેન ધોળકિયા, ધોરાજી નગરપાલિકા પ્રમુખ। બેન, ધોરાજીના અંદરમાં 3 દરવાજા જે આવેલ છે તે રાજાશાહી વખતના છે કહી શકાય। તે અત્યારે જે વચનો દરવાજો છે તે બિસ્માર હાલતમાં છે, ત્યાંથી હજારો લોકો પસાર થતા ઉપરથી પથ્થરો પડતા હોય છે, લોકોને ડર લાગે, શું કહેશો? ધોરાજી નગરપાલિકા સામે 3 દરવાજા આવેલ છે તે રાજાશાહી વખતના છે અને પુરાતત્વ વિભાગમાં આવેલા છે। અમે એને રજૂઆત કરેલી છે કે આમાં વહેલીમાં વહેલી તકે તમે રિનોવેશન કરો અને જે કાંઈ પગલાં લેવાના હોય જલ્દી કડક કાર્યવાહી કરવામાં આવે। હાલ લોકો ત્યાંથી પસાર થતા હોય તેના માટે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે? અમે પુરાતત્વ વિભાગમાં લેટર લખેલું છે કે જલ્દીમાં જલ્દી તકે આનો તમે નિકાલ કરો એટલે લોકો ભયનો માહોલ છે તે દૂર થાય અને મોટી જાનહાનિ ટળે।